અત્યારે ક્યાં જવું તૈયાર થઈ બેન મામેરું જામીને ઠીક હાલા કપડાની થોડાક લેવાના છે ગામમાં મને જાવું થતું હતું સવારનું મેં કહેવું મમ્મી તૈયાર થઈને આવે પછી જાય કીધું એક જોડી બધાયના લઈ નવા બાકી તો પડ્યા હે બધાય આપણે તો છે પણ બેનને લેવું જોઈએ ને એના હાટે કપડાની લઈને તો રાખ્યા કેટલા કે ને નકરા કપડા દેવાના ના એમ તો હાર કરાવવા નથી નાખ્યો હા એક હાર તો કરાવવા નાખ્યો છે થઈ ગયો હશે આમના પપ્પાને કહું ફોન કરે સોનીને અને છે ને પાણી હાટે કેક કંદોરો જુડો લઈ લેવી અત્યારે બધા પહેરે છે અને જમીન મીઠી લઈ લેવી આપણે દીધું જ નથી પૈણા તે કઈ બહુ પોચ રહેતી નહીં એટલે મારી બેન બનેવી છે નહીં તો આપણે જ મામેરું કરવાનું છે હાલ તું જલ્દી તૈયાર એવી શું જરૂર છે અત્યારે બધું કરવાની એક હાર કરાવી દીધો આટલા કપડા લઈ દીધા કેટલો ખર્ચો થઈ ગયો તમને તો ખબર હે ને અને હજી લગન તો બાકી જ છે આ તો ખાલી લગન પેલાનું બધું લઈ રહી હા પણ આપણે અત્યારે જાવી ને તો ઘરાણા આજ બેન આવવાની છે હમણે હમણાં સવાર ફોન આવ્યો તો કે ખરીદી કરવા અમે આવીશ ને તો કે આવશે ઘરે હારે હોય ગમે એવી સાડી એક ભારે લઈ લેવી હોત ને એક જોડી ના ભાણીના લેવા જોઈશે જમાઈના નાના ભાણિયાના એક જોડી જમીન મીઠી કરાવી દેવી ને નાનું માટે કેક કંદોરો જુડો લઈ લેવી બરોબર તો તું તૈયાર થા ને એટલા બધા તમારે પૈસા ઉભરી પડ્યા છે તો એટલું બધું લઈ દેવું પડે એટલા કપડા લઈ દીધા એક હાર કરાવી દીધો આપણે મામેરા ન દેવું જોઈએ ને મા બાપ નથી આપણે જ મા બાપ આટલું તો લઈ દીધું હવે ઘણું હજી એને ભાણીઓ બાકી છે તો અહીંયા લઈ દેજો બધું આ એક યારે બધું લઈ દેવાનું હોય પેલું મામેરું છે ને એટલે આપણે લઈ દેવું પડે ભાણિયામાં ભલે ને થોડું દેશું તો હાલ છે તું તૈયાર થવા જા અત્યારે મારી ઈચ્છા નબળી અત્યારે નથી જવું મને એમ થાય હું એકાદો પેન્ડલ સેટ કરાવી લઉં અત્યારે પેન્ડલ સેટ કરાવાય આટલો બધા ઘરાણા કરાવ્યા છે ને તો આ તમે કરાવો છો જમાઈ હાટું કરાવો ભાણી હાટું કરાવો દીકરી હાટું કરાવો તો વહુ હાટે પેન્ડલ સેટ નો કરાવી શકો અને અત્યારે લગનમાં ક્યાં જરૂર છે પેન્ડલ સેટ લેવાનો એ તો લગનમાં પહેરવા અત્યારે નવીન કેટલા નીકળ્યા છે સરસ બુટી વાળા પેન્ડલ સેટ એકાદો કરાવી લો વારો એમાં પૈસા ભેગા પૈસા દઈ દે અત્યારે કાંઈ કરાવવું નથી તું ખાલી તૈયાર થવા જા હાલ ઉઠ ઊભી થા મારે તો નથી આવું મારે પેન્ડલ સેટ કરાવવું છે તમને ઓમ પૈસા બધા નીકળે છે ને હું એ કહું મારે પેન્ડલ સેટ કરાવવું હોય તો પૈસા નથી નીકળતા પણ પછી કરાવશું લગન પછી અત્યારે શું હારો હાર ઘોડા ખૂંદતી હશે અત્યારે એક ખબર છે કે મામેરું આવ્યું છે મામેરું કેવડું થાય તો અત્યારે શું વાંધો છે કરાવી દેવું પછી કરાવું અત્યારે કરાવું અત્યારે નવી ડિઝાઇન આવી છે તો એકાદું ગોતીનું હું કરી લઉં ને મને ગમે એવું હા તું અત્યારે નહીં થાય બરોબર તને અત્યારે તું ખોટા વાત બધા છોડી દે બેન ના મામેરાનું કરો મામેરું ઘરમાં આવ્યું છે તો હારો હાર વાત કરીને બેસી જાસ તું ગાય નું એમ કેવું છે જાવ મમ્મી હાલો આપણે જાવી તો મામેરું લઈ આવી એમાં વાદ ક્યાં આવ્યો તમને એમ બધા સારા લાગે જમાઈ હાટે કરવું હે પાણી હાટે કરવું હે બેન હાટે કરવું હે ને વહુ હાટે એક પેન્ડલ સેટ નો કરી દો હાર કરાવી દીધો મંગળસૂત્ર ન કરાવ્યું તો હાર કઈ બધે હાલતા ને ચાલતા હાર પહેરીને જાવું મારે અહીંથી ગામમાં જાવ હોય તો હાર પહેરીને જાવ સારી લાગુ લગન પ્રસંગ સારો લાગે ને લગન પ્રસંગ હાર કરાવ્યો બેન નો ક્યાં એટલો કરાવ્યો લગન પ્રસંગ એ પહેરાય એવો છે ઘરમાં ઓલું મંગળસૂત્ર તો જો હું કઈ પહેરતી તો હું નહીં મંગળસૂત્ર તો હું ઘરમાં પહેરતી નથી તમને ખબર છે આવા કપડા પહેરવું એટલે અત્યારે પેન્ડલ સેટ ન થાય અત્યારે પેન્ડલ સેટ કરાય એમાં ભેગું થાય ઘરમાં કે લે એક તો આવડું મામેરું આવ્યું છે પેલો પર્સન છે એના ઘરે મારી બેન બનેવી તો છે નહીં તો ઈ મને ઈ થોડી મારો પ્રશ્ન છે ઈ તો હવે થવા કારક હોય થઈ જાય બધું પણ અત્યારે હું ખાલી તમને એટલું કહું છું કે બેન હાટે આટલું ઘરેણું કરાવો છો તો મને એક પેન્ડલ સેટ કરાવી દો તો સારું ના અત્યારે પેન્ડલ સેટ નહીં થાય રેલમાં ઈ તારો વાદ જ ખોટો છે તું ટાણે ને ટાણે બધી વાત કરીને ઊભી હોય હગાઈમાં જાવું તું તેજી તે ઉભા કપડા ને બપડા ને બધું લેવરાયું લેવરાવી મોસાળ પક્ષ તો એમ જ હોય ને એટલે એટીકેટી માં જવાનું હોય બધાને કઈ અહીંયા જૂના કપડા પહેરી જાય સારા લાગી આપણે પણ તો હાર છે મંગળસૂત્ર છે એ બધું પહેરી લેવાનું છે ક્યાં તારા અત્યારે પેન્ડલ છે એ જૂનું થઈ ગયું હવે એમાં ફોટા સારા ન આવે હવે એક બે વાર તો ફોટા પાડી લીધા પહેરીને પછી હા ભલે ને તું તૈયાર થવા જા મારે ગામમાં ન થાવું જીગુબેન ને આવે ને તો એના તમે આયલા જાવ તમારે જે લેવું હોય ને હું પૈસા તમને ઓનલાઈન કરી દઈશ
એવું થોડું હાલે આમ વાતે રીહાઈને બેસી જાય. એમાં રિહાવાનું ક્યાં આવ્યું? તો રિહાવાનું આવ્યું અમે કઈ તો. એ જ થયું ને, બીજું શું થયું? તું કહેશ કે મારે નથી આવવું, હવે બેન આવવાની છે અત્યારે. તું તૈયાર ખાવા ન જાતી? મારે ક્યાંય આવું નથી, તમારે જેમ કરવું હોય ને એમ કરો, હું જાઉં છું. હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો. મેં કીધું 2 દીથી વહી જાતી હતી કામે તો નવરી નહોતું આવવાનું. કેમ છે તો સારું ને? સારું, આ બેઠા જોવો ને બેન. હા તો મેં કીધા 2 દી કેમ રસોડે નથી આવતા? મારે મારી ભાણી છે ને, મારી બેનની દીકરી, એની ભાણીના લગ્ન છે. છે હા, ઓલ વસંતબેન. હા, ઠીક. હા એટલે મામેરું લેવાનું હતું. તો ઠીક. આ વહુને કીધું તૈયાર થા. તો તૈયાર ન થઈ અને રીહીને વહી જઈ. કા એટલે કે મામેરામાં કે અત્યારે એ કહે છે મને પેન્ડલ સેટ કરાવો કે. મેં કીધું કે અત્યારે તને નથી કરાવવું. મામેરું મારે એવડું મોટું હોય તો પેન્ડલ સેટ અત્યારે સામાન્ય કરાવીશ તો 50,000 તો એનાય થાય ને બેન. અરે 50,000 માં થાય છે અત્યારે 1.5 લાખે ભાવ પહોંચ્યો. ઓછામાં ઓછો લાખ રૂપિયા થાય. મારી બેન નથી, મારી બનેવી નથી, તો મારે મામેરું ન કરવું જોઈએ બેન. કરવું જોઈએ. વાહ જો વહુ અત્યારે ન સમજે. ખોટું લાગતું હોય કે આ વાજ જ કરતી હોય. કહું છું આ વહુ છે ને એવી છે ને, કઈ બેનો દીકરીઓનું કઈ દાજે નહીં, સમજે નહીં, અને હારવાર આવા કકા કૂટે. આમાં તો હું તમારે થાય હુડી વચ્ચે ફોપારી શું કરું? હવે તે કપડા લેવરાવ્યા, સાંજે બંગડીયું લેવરાવી અને છાના રહી જાવ. વહુ સમજે નહીં ને એના હાટું થી રોવાનું ન હોય. કીધું તો રીહીન ઓલા ઘરે વહી જઈ કે મારે નથી આવું, કે તમારે જાવું હોય જાવ. તો મારી બેન નથી, મારી ભાણીને કેવું લાગે હું મામેરું ન કરું તો? માસી છે એ માં છે, એવું ન થાય ને. એ વાત તમારી સાચી છે, પણ હવે સમજે જો માવતર તો વયા ગયા એવું કઈ ભાણી પછી ખોટું તમારા ઘરનું જોવાનું હોય. તો આવા ખોટા ઝઘડા કરાવીને હંમેશ કેવું છે મમ્મી અત્યારે લઈ લ્યો, હું તમ તારે મહિના પછી કરાવીશ. તો મેં એમ કીધું તું પછી કરાવજે કીધું. તો મને શું કે ના મને અત્યારે જ કરાવી દો બેન, મારે અત્યારે બધું ભેગું થાય તમે કયો મામેરું. છાના રહી જાવ અને એ કઈ એવું રોવાય નહીં ને. દીકરીઓ તો સમજે. હવે તમારી દીકરીને તમે કહો તો કઈ થોડું બોલ કરશે? કઈ મારે હમણાં સોડી આવી જશે. એટલે સોડી આવે પછી મારે શું કેવું? મારે બહુ આમ કરે છે, મારે તો બહુ કેવું જ પડશે. ગામમાં જવું છે, હમણાં સોડી આવી જશે તો મારે શું કરવાનું? કઈ વાંધો ને, આરે કરાવ દિવસ ઘણું છે બાપા. નો કરાવવો તો કંદોરો ને વીટી ને ઈ તો મારી છોડીને હાર તો રે હું કરાવું. તો મારે પાણીને કઈક ન દેવું જોઈએ? પાણી ભણ્યા છે ઇનામ દેવા. એને માવતર દઈશે ભાઈ. જીગું શું કઈ નહીં કરાવતી હોય? કરાયું હોય પણ અમારે દીકરીને દેવું જોઈએ ને. આ તો અમે અમારી છોડીને દીધું તો જમીન ન થાય. મારી છોડીને કઈ ન દીધું. એમની કઈ જમાઈને ન થાય. તમારા જમાઈ કેવા હોજા છે, એને કઈ એવું ન હોય. હારા છે, નથી બોલેવા, પણ એની માને ખોટું જો તમારા ઘરમાં ઝઘડો થાય ને તમારા ઘરમાં તમારો ઓલ થાય ને એવું ન કરાય. અને હાર કરાવી દેશો ઘણું છે. હવે એક જોડી કપડા લઈ લ્યો. ખોટું તમારા વહુ ને ખોટું લાગે અને તમારે હાહુ વહુ ને રહેવું જિંદગી પર ભેગું. ના ભાઈ મારે તો એ કંદોરો તો પાણી હાથ કરાવો છે, જમી હાથ વીટી કરાવી છે. એમ ક્યાં કાંઈ દીધું છે બરોબર. મારે નાની બહુ ઘરે નથી એમ કે હતા ગાંઠની. એ તો એને માવતર હા એ બહુ સારી છે. હા એ તો એમ કે બા તમે તાર મારું લઈને દઈ દો, ન પોકો ને તોય. હા વાતે વાતે વાત કરે છે. હમણાં મારે જો ગામમાં જાવ છે, હમણાં મારે સોડી હોત આવી જાય છે. હા હા જીગુ આવવાની છે. આવવાની છે. એને ગમે એવા કપડા લઈ લેવી કીધું. હવે તો જીગુ આવે પછી ખબર પડે. એ જો રીહીન ઓલા કરે વહી હોત જઈ બેન શું કરવું? એ બહુ અત્યારે સમજ્યું નથી, કોઈને લાગણી નથી લે કે ભાઈ બિચાર મા બાપ વગરની છે. કોઈ દી એને કઈ લાડ પ્રેમ કઈ જોયો નથી, લઈ દે છોડી રાજી થઈ જાય. પણ આ વહુ નો સમજે. અને બેન તમારે ખોટું એના હાટું તમારા ઘરમાં ઘો કરે એવું ન કરાય. દીકરી તો સમજે. એને હાર લઈ દે હો ને તોય ઈ તો રાજી રેડ થઈ જાય. એ તો થઈ જાય પણ આપણે મામેરા કર્યું કે આટલું પેલા તો અમારે સારું જ હતું. હમણાંથી આ બધું થોડુંક દેણું વધી ગયું છે અમારા માથે. પણ તો મારે મામેરું તો કરવું જોઈએ. હા એ તો ટાણે સારું લાગે ને પછી તો કઈ ન સારું. બધા વેલા એવું ન થાય કે એની માસી ને બહુ સારું છે. એને ક્યાં ખબર છે કે આમ માથે અત્યારે આટલું બોધરેશન છે. મારે ન કરાવવું જોઈએ બેન. એ તમે સાચું કહો છો પણ એવું ઘરેણા ને કઈ નો અત્યારે ક્યાં 1.5 લાખે ભાવ પહોંચ્યો બેન. ન કરાવો તો હાલે.
ખોટું તમારે ઘરમાં વાત થાય અને કંકાસ થાય એવું ન કરાય. આટલી પેલું પેટ છે આપણે બીજું મામેરું હોત ને તો આપણે જોડી લુગડા ને બેડું લઈને હાલ્યા જાય સારું લાગે. એ ચાંદી લકી કરાવી નખાય, જમાઈને હોના નો કરાવી દયો તો હાલે. હવે બીજું શું હોય? એની છોડીને સોનાનો હાર કરાવ્યો, મારી છોડીને ચાંદી કંદોરો કરાવ્યો, મને ચાંદી જ મળી. બાપ દીકરી વચ્ચે તો મારા જમાઈ હાટે ભલે ને હું ભારે ન કરાવું તો હલકી વીટી કરાવું તો એટલું તો થાય ને. મારા હાટે કોતરું હોનું લાવ્યા ખરા, દીકરો માયનો દીકરીને ધંધાઈ દે એમ કે ભાઈ. એટલે એ તો તમારી વાત સાચી છે, પણ હવે શું કરવું? આ બહુ સમજે નહીં ને બહુ ને એટલું કેવું અત્યારે વિવાહ ટાણે વિવાહ કરીને બેઠી છે. મારા કે વિવાહ એટલે વિવાહ, અમારા ઘરે વિવાહ ઈને ઉપાડ્યો હારો હાર. મારે આમ મામેરું કરવું છે, અમને માં છોડીને જમાઈ બી કકોત્રી દેવા આવવાના ઉતાની પછી વિવાહ છે. તો એનો ફોન આવ્યો હતો કાલે કે મમ્મી માસી અમે આવી છીએ હવે. કાંઈ વાંધો નહીં. તો મેં તો રાંધી બાંધી જો કામ કરી કીધું હાલકી ફટાફટ તૈયાર થાતા બેન. મહેમાન આવતા હોય તો ઉતાવળ રાખવી પડે. રાંધી બાંધી તૈયાર થયા એમ ત્યાં કાંઈ વાંધો નતો. લ્યો આ વીટીને કંદોરો કહેવાનું કીધું, એમાં હાથ તમે નાખી દીધો તો કરાવવા કીધું. મામેરું આવે ને આપણે પૈસા ભરાઈ. પણ એને એમ થાતું હોય કે બધું બેનો કરાવી દઈશે પછી વાહે વારા શું અમારે, એને એમ હોય ને. મેં કરાયું હાર કરાયું છે, મંગળસૂત્ર કરાયું સોનાનું. એક કહું બહુ સમજે નહીં પછી આમાં સમજીને રહેવાનું હોય. હવે મારી બેન તો મારે ક્યાં કઈ ઉપાધિ હતી. મારી બેન નથી તો મારે બધું છે ને. મારી બનેવી નહીં, મારી બેન નહીં. તો નસીબ એટલું આયુષ્ય લઈને આવ્યા છે. જો જાવું પડ્યું એ હોત તો એને ક્યાં વાંધો હતો કઈ. તો મારે ક્યાં ઉપાધિ હતી. પછી તો હું ગમે મળે લઈને જાઉં તો કઈ વાંધો નહીં. મારી બેન તો એવી હતી અમે કે તું હતું કઈ ખર્ચો કરતી નહીં, હું બેઠી છું. હા, અને દીકરીઓ તમારે ભાણિયું કેટલા દુઃખ જોયા છે. હવે એને કઈ તો પાણા જેવ્યું થઈ ગયું. તમ તાર કઈ લઈને ન જાવ ને તો એમ કે એમ નથી માસી શું કામ કઈ લઈને ન આવ્યા. કેવી ભાણિયું સમજે છે બહુ. કોઈ મારી ભાણિયું કઈ માંગ્યું નથી. કોઈ આટલી વસ્તુ એને મોઢેથી મૂકી દે. માસી મને દો તો ટાણું આવે. માણા કે ને ટાણે સારું લાગે, ટાણે બધાને તાજું લાગે. બેન મા બાપ ન હોય ને તો એમને ટાણા આવે ને તો યાદ તો આવે ને. મારા મા બાપ હોત તો આજ ઉભા રહ્યા હોત ટાણે આવી. એટલે સારું હાલો અમારે અમને જીવું આવી જાય છે. બરોબર તમને ન થાય. અમારી બેન હતી, મારી બનેવી હતા. બહુ આવી છે આજ હું બેઠી નથી કઈ દેવા દીધું. અહીંયા શું દે બેન, મારે હું જીવતા દઈ જ દેવું. બરોબર સારું બેન જાઉં. મારે ઓલી બહુ છોકરી રાખતી નહીં હોય ને. હમણાં પણ મારે શું પાણી આવવાનું. હા આવો તો આવજો ચા પીવા. આવે તો લઈ આવજો. હા, અને ટાઈમ હોય તો વિવાહ આવી તૈયાર થઈ જાયજો. આરે ગાડી લઈને જવાના. હા તો આવીશ ને તમ તાર મને હરખ છે. આવીશ આવશે ને એટલે હું કહીશ કે માસી કેવી. હા એ હારું આવજો. એ હા કા માસી સીતારામ. સીતારામ સીતારામ બધા સીતારામ. કેમ છે? હશે ને સારું. હા એ આવ્યા ગાડી પાર્કિંગ કરે છે. હા મેં કીધું કંકોત્રી દઈ આવું પેલા તમને દેવી છે ને પછી જાવું બીજે. હા કંકોત્રી સપાઈ મેરી. હા જો કાજુ બદામ વારીને હારી છપાવીશ. મને અમાર નાનું તમને કેવી વાલી છે તો અસલ લગ્ન કરવા છે. બધા જોતા રહી જાય ને એવા. લાવે ટીંગા દો કંકોત્રી. હાલી જોવો ખરા કે બસ જોવો. કંકોત્રી તો હારી છે. હા ભાઈ અસર છે. હા સરસ. હા કેમ ગયા બધા? નથી કે રવિના કોઈ ઘરે નથી? અરે ભાઈ રવિના રીહેન ઓલા ઘરે ગઈ હમણે દેજે. કા કે મેં એમ કીધું આપણે હાથ તો કરાવવા નાખ્યો છે બેન હાથે. અને જમે હાથે બ્યુટી લઈ લેવી ને ભાણી હાથ કંદોરો માનેલી લેવા જાવું છે કીધું.
હા. પેન્ડલ સેટ નો અત્યારે હારે વાત કરી કે માર કરાવો છે. મમ્મી કાંઈ માસી નો કરાવો તો હાલે, શું કામ તમે ખોટું મારા હાટું ઘરમાં ખો ખાલો છો? ના ભાઈ મારે કરાવવું જોઈએ અત્યારે. મારે ટાણે નો દઉં પછી શું કામનું? આ ટાણું આવ્યું એવું કઈ ન હોય, તમે અમારે કેટલું રાખો છો, કઈ ઓછું રાખો છો? એને રાખ્યું છે પણ અને હારે તમને ના પાડતી હતી તોય કરાય એવા કઈ બોલ ન છે ઓલો ડોળે તારા લગ્ન કર્યા તઈ હું બહુ બીમાર હતી, માંડ જીવી છું. મતલબ એવું કઈ મમ્મી અત્યારે કેવો ભાવ છે માસી, અને એ કઈ કરવું નથી, હાર બાર નું નથી કરવું, ખાલી બધાને એક એક જોડી કપડા લઈ લ્યો ને તોય હાલે, કઈ આપણે નથી ખોટા દેખા દેખી કરવી. અને અમને ખબર જ છે તમને અમારા પ્રત્યે કેટલી લાગણી છે, એ કઈ હાર લ્યો તો જ શું ખબર પડે. ના મારે એટલું તો કરાવવું છે. જમીન હાથે વીટી કરાવી છે, પાણી ને અત્યારે બધા પહેરે છે કેદ કંદોરો જુઓ એ કરાવવા. એક તો તમે ત્રણ માં હાલો છો ને માસી રેવા દ્યો, કઈ નથી કરવું. તો હાલી જાય દેણું તો ક્યાં રોજ આપણે કરવાનું છે. રહ્યો હું જાઉં રવિના, ક્યાં હે ઓલા કરે? ઓલા ઘરે છે હા રહ્યો. હું બારથી લુગડા બુગડા લઈને હા. ઓલા ત્યાં થાય તો કા રવિના? એટલે આવ્યા તમે? હા સીતારામ. સીતારામ, શું કરસ? કાંઈ નહીં, જો ફોન જોતી હતી. હા તે મેં કીધું કંકોત્રી દઈ આવું, ઓલા ઘરે ગઈ હતી પણ તું નહોતી, ઈ કે ગઈ સોલા ઘરે, કે આરામ કરે. હા તે આ ઘરે આવી હતી, મેં કીધું હવે ખાઈ પીને નવરા થયા તા, મેં કીધું જીગુબેન આવે હા કીધું ગામમાં જવાના હે ને તો વાઈટ જોતી જ હતી, મેં કીધું હમણાં આવ્યા નથી એટલી વાર જ છે કીધું. હા ના ભાઈ એમ નીકળી જ ગયા હતા, પણ વચમાં પછી ઓલા મારા કાકાજી હારા રે ને તો કીધું એને દઈ આવી, પછી વળતા ટાઈમ નહીં રે સવાર ફોન એટલે આવ્યો પછી ત્યાં એટલે દઈ. રાંધી રાખ્યું તમારા હાટે, પણ ઈ કે હું ખાઈને આવવાના તમારા ભાઈ. પછી એને પરાણ બેહાર દીધા જમવા, એટલે મેં કીધું એક તો મારા માસી ની રાહ જોતા હોય, અને ત્યાં કહી દીધું છે ને તોય પછી ત્યાં થોડું ઘણું ખાઈ લીધું ને તોય ખાઈશું, તમે તાર ઉપાથી કરીમાં તાર ઘરનું રાંધી રાખ્યું હતું બટેકાનું શાક ને મેં કીધું જીગુબેન આવે હે ને કીધું તો શ્રીખંડ મગાઈ દેજો કીધું. હા કાંઈ શ્રીખંડ બીખંડ ન મગાવવાનું હોય ને અમે ક્યાં આવતા જોઈ. ભલે ને આવતા હોય પણ તોય અત્યારે હરખ છે ને મારી છોકરી લગન છે તો હરખ છે. હા ડિસ્કો કરવાનો છો. કરવો જ છે ને ડિસ્કો. હા. તઈ હાલો તે જાવું છે ને તો પેલા જઈ આવી, પછી અમારે ઉતાવળ છે પાછું, હજી કેટલે કંકોત્રી દેવા જવાની છે. અને પણ મારે કઈ લેવાનું નથી ગામમાંથી, શું આવું? તો ભલે ને લે તઈ તમે ભેગા નહીં આવો? શું આવીને કરું, કઈ લેવું નથી ને ખોટે ખોટું મારે હાહુ તો આવે જ. તે હારું આવે તું ઘરે બપોર શું કરીશ, સમથી હુઈ છે ને કરતા ભેગી આવીને કઈ બીજો આરામ વાંધો કરી લઉં ને ઘરે શું તો કઈ વાંધો હોય તો કે. વાંધો તો કાંઈ નથી, વાંધો શું હોય. તઈ કેમ મોઢું ચડાવીને બેઠી હોય એવું લાગે ના રે ના કાંઈ વાંધો નથી હવે. હે? એવું તો હાયલા રાખતું હોય ઘરમાં, એવું શું હવે. હા એને પેન્ડલ સેટ લેવો છે અત્યારે. હારે થાય મેમેરામાં ભેગું એમાં મોઢું ચડાવી પણ હું તો જો કહું માસી ને કઈ નથી કરવું, પેન્ડલ સેટ હારે નથી કરાવો ને મારે કઈ નથી કરાવ્યું, પરાયણ એને એટલો હરખ છે ને તો કે મારે દેવું જ છે, અરે આ મારે કઈ નથી જોતું, મને તમે ખાલી આવશો ને તોય હું રાજી છું, તમે બધા આવો ને તોય. પણ જીગુબેન મેં હારમાં ના જ નથી પાડી, તમારે ગમે એને ઘરમાં પૂછી લેવાનું. તમારા ભાઈ જો કેટલી મહેનત કરે છે, આખો દિન રાત ગાડી હલાવે છે, તોય મેં કીધું આ કાંઈ વાંધો નહીં, હાલો ને કીધું કાંઈક આપણે મૂકીને કીધું એકાદો હાર કરાવી દો હારો કીધું, અને અત્યારે અમારે હાવ હતું નહીં. હા એ તો ટાઈમ માં તોડતા હોય ને મામેરા નું બધું. કઈ એક તો લગ્ન ની તારીખ ભાણેની આવી ગઈ ને કાંઈ લઈ આવું નથી, તમ તારે પહેર્યા કપડે આવજો, અસલ નવા કપડા તમે તમારા હાટું લઈ લ્યો બધાય, અને આવજો ને ડિસ્કો કરજો ને રમજો, તમે આવશો ને તોય હું રાજી છું. મેં બીજું કઈ કીધું જ નથી, મેં એમ કીધું કે હાલો બધા હાટે ઘરેણા કરાવે હે ને તો કીધું એક મને પેન્ડલ સેટ કરી દો, અત્યારે કેવા નીકળ્યા છે મસ્ત ના પેન્ડલ સેટ, મારે ઝીણી ઝીણી બુટી આવે તો આપણે ક્યાંક આવી ગયે પણ મેં બે કરાવ્યા છો, મારે નાની હતી ને ત્યાં કરાવેલો છે, એ પછી થોડીક મોટી થઈને તો એને ગમતો હતો ને તો ઈ હાલો તૈયાર થઈ જાવ. અને આમ જો મારે બે પેન્ડલ સેટ છે, હું મામેરું વારવામાં તને એક પેન્ડલ સેટ દઈ દઈશ, મને કોઈ કઈ ન બોલે મારા ઘરમાંથી નહીં. ના રે ના, એ બધું મેં જ કરાવ્યું, મારી મહેનત થી કરાવ્યું, મારા ઘરમાં કોઈ ન બોલે. તમ તાર હું તને એક પેન્ડલ સેટ અસલ એને પહેર્યું નથી, નાની હતી ને ત્યારે કરાવ્યો હતો, એટલે એમને પડ્યો છે ને ઓલો હારો છે ને મોટો, ઈ તો ઈ પહેરતી નથી, એટલે તું ઉપાધિ કરમાં તારી ભંગાવીને તાર બીજો બદલાવો હોય ને તો હું તને ભંગવીને બદલાવી દઈશ, પણ ત્યારે હું તને તાણે તરત મામેરું વાર દઈશ પેન્ડલ સેટ નું, બરોબર? પછી તાર ભંગાવીને જેવો કરવો હોય ને એવો કરનાર છે. પણ એક પેન્ડલ સેટ માં હું વહી જાતું તમાર માસી, પણ મારે એમથી મામેરું વારવું જ છે, મામેરું જ વારવું પડે.
એ હું પેન્ડો સેટ વાર દઈશ, એમાં ક્યાં નહીં. હજી તો અમારે છોકરા નાના નાના છે, તમે વારો તા તો પણ ભલે હું તને અત્યારે મામેરું વારવામ તને પેન્ડો સેટ દઈ દઈશ, પછીનું પાછું જોયા જાય. હવે એવું વ્યવહાર બેવાનું આપણા ઘરમાં કાંઈ ન હોય, તને ગમે ઈ તારું ને મન ગમે ઈ મારું, બરોબર. તમારાથી વધારે અમારે શું હોય ભાઈ કુટુંબથી, તમારાથી તો મૂંઝડા છે. તમે હારા મોઢે અમારા ઘર આવો ને એ જ અમારા બેનો દીકરીઓને સાચું સુખ છે. અમારે કાંઈ લેવાની લાલચ તમારાથી કોઈ જાતની નથી. આ તો માસીનો હરખ છે ને દે છે, બાકી મારે તમારું કોઈનું કાંઈ જોતું નથી. તમે અમને બોલાવો ના નો પાડો. અને આવો એ અમારા હાટું ઘણું છે. અને હું તને તને બે પેન્ડો છે તો જી ગમે નાનો મોટો બે છે, તને જેવો ગમે ને તું કહીશ ને મને આ ગમે છે બેન તો હું તને નહીં દઈ દઈશ. અત્યારે ઊભી થાય ડ્રેસ બદલાય, થાય ઊભી થા બસ તડકો છે. હાલો ને તમારો પ્રસંગ કાંઈ એવું આપણે રાખવું નથી. હા એમ રાજી રહ્યો ને, આવો મજા કરો, ખાઓ પીવો ડિસ્કા કરો. આવા આપણે ટાણે આવા ઓલ કરી કેવા લાગી. કાંઈ વાંધો ના, હાલો કપડા બદલાય. હા બદલાવી ના હાલ ઓલા ઘરે. હાલો રવિના આવે તૈયાર થઈ જાહે કીધું એને. હે હા મારે આમ જો 2-3 પેન્ડલ સેટ છે, એક તો મારો છે, એક નાનું ને મારે 2 છે. ના ભાઈ કઈ દીકરીનું થોડું લે. ના ના ઈ મામેરું વારવા હું દઈ દઈશ એને. તમે કઈ બોલતા નહીં, તમે મને હાર કરાવી દીધો, હું કઈ બોલી. હવે તમારે કઈ નથી બોલવાનું, બરોબર? કઈ બોલતા નહીં, ઘરમાં ખોટો કંકાસ કરો માં. હાલો તૈયાર થઈ ગઈ. થઈ ગઈ ને? હા. હાલો જઈ આવી એટલે. ચલો લઈ લો. હા આ થેલો લીધો. હીરા મળતા હારમાં બધા નહીં ભરવા જોઈએ. વીટી લેવી છે મામેરામાં, જે પિત્તળનું બેડું તો લેવું ખમો પર્સ લઈ લો, ફોન રાખવા. લઈ લો. હાલો 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 આનો પૈસા ભર્યા છે. હાલો.